ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે વિષય ગુજરાતીની અંદર આપણા પાઠ્યપુસ્તકમાં એક સરસ મજાનો ટૉપિક છે કે પદ્ય ગદ્ય એટલે કે સાહિત્ય સ્વરૂપો. પદ્યમાં કેટલા સાહિત્ય સ્વરૂપો હોય છે, ગદ્યમાં કેટલા સાહિત્ય સ્વરૂપો હોય છે. તો પદ્ય સાહિત્ય સ્વરૂપો કે જેની અંદર આપણે આખ્યાન ખંડ, પછી ખંડકાવ્ય, ગઝલ, સોનેટ, તો આ રીતે પદ જ્યારે આપણને બોર્ડની પરીક્ષાની અંદર હેતુલક્ષી પ્રશ્નો પૂછાતા હોય છે કે કોઈ પણ એક સાહિત્ય કૃતિ છે, બરાબર, એનો પ્રકાર જણાવો. માની લો ભવના અબોલા સાહિત્ય કૃતિનો પ્રકાર કયો છે, તો આખ્યાન ખંડ છે, ઉર્મી કાવ્ય છે, ગીત છે, લોકગીત છે, એટલે કે એનું સાહિત્ય સ્વરૂપ શું છે, સાહિત્ય પ્રકાર કયો છે, એવા પ્રશ્નો આપણને પૂછાતા હોય છે. કડવું એટલે શું, આખ્યાન એટલે શું, તો એની આંશિક માહિતી એટલે કે એ કોન્સેપ્ટ ક્લિયર અહીંયા તમને કરવામાં આવ્યો છે. સૌપ્રથમ પદ્ય સાહિત્ય સ્વરૂપો. આખ્યાન. આખ્યાન એટલે શું, તો કે આખ્યાનમાં કોઈ પૌરાણિક કથા, કોઈ અવતારની કથા અથવા તો કોઈ પણ પુણ્યશાળી ચરિત્રોની કથા કે કોઈ ભક્તોની કથા લઈ, નરસિંહ મહેતા છે, પ્રહલાદ છે, આ બધા ભક્તોની કથા લઈ અને જે લોકભાગ્ય પ્રમાણે ફેરફાર કરી અને કવિ છે એ એનું આલેખન કરે છે. આખ્યાનની અંદર આ બધા પૌરાણિક કથાઓ, અવતાર કથાઓ, પછી કોઈના ચરિત્ર, જીવન ચરિત્રની કથાઓ, કોઈ ભક્તિ વ્યક્તિઓ હોય ભક્તિમાં મગ્ન, તો એ લોકોની જીવનશૈલીમાં એ લોકોની કથાને લઈ અને કવિ એનું આલેખન કરે છે કે જેની અંદર વીર, કરુણ, અદ્ભુત, આ બધા રસ છે. શું કહેવાય? રસ કહેવાય. વીર રસ, કરુણ રસ, અદ્ભુત રસ, શૃંગાર રસ, હાસ્ય રસ વગેરે રસોનું વૈવિધ્ય છુપાયેલું હોય છે, એટલે કે એની વિશેષતાઓ અંદર હોય છે. તેના કારણે જ તે એ પ્રકરણ જે હોય એને કડવું નામ આપવામાં આવે છે. નળાખ્યાન, બરાબર, કે કડવા, 14માં કડવામાંથી 15માં કડવામાંથી લેવામાં આવ્યું છે એમ કે છે ને. તો આ રીતે એ બધા જે રસોનું વૈવિધ્ય નીતરતું આલેખન હોય છે. કેવા આલેખનો કે જેની અંદર આ કથાઓ, ચરિત્રોની વાત કરવામાં આવી છે, તો એને આખ્યાન કહેવાય છે. મધ્યકાળમાં કવિ ભાલણે આખ્યાનની શરૂઆત કરી હતી અને એને આખ્યાનના પિતા કહેવામાં આવ્યા છે, બરાબર, આપણને પ્રશ્ન પૂછાય છે. ત્યારબાદ નાકરે તેને આગળ વધારી અને પ્રેમાનંદે સૌથી વધારે લોકપ્રિય જેને કહેવાય કે આખ્યાનોની રચના કરી છે. પ્રેમાનંદનું નળાખ્યાન જેમ આપણે પાઠ્યપુસ્તકની અંદર છે પણ ખરું, બરાબર ને. તો એ રીતે કે જેની અંદર દમયંતી અને નળ રાજાની વાત છે કે જે નળાખ્યાન પ્રેમાનંદ દ્વારા રચાયેલી નળાખ્યાનમાંથી લેવામાં આવ્યું છે. તો નળાખ્યાન એટલે શું, આખ્યાન એટલે શું, તો એની માહિતી તમારી પાસે હોવી જોઈએ. અને એટલું જ નહીં, અહીંયા પ્રેમાનંદ જે આપણે જેને જાણીએ છીએ કવિ પ્રેમાનંદ, એમણે પોતાની આંગળીઓમાં કરડા પહેરે છે, તાંબાની મોટી માળ લે અને એ માળ ઉપર એ વીંટી વડે સંગીત સાથે એ પોતે આખ્યાન બોલતા હોય છે, આખ્યાન કરતા હોય છે, જેમાં લોકવૃંદનું સમક્ષ આલેખન ગાતા ગાતા થાય છે. એટલે આખી જે કથાઓ છે, દમયંતી સ્વયંવરનું આખું જે સરસ મજાનું કડવું જે છે એને માણભટ્ટ, જેને આપણે કહેવાય પ્રેમાનંદને માણભટ્ટ પણ કહેવાય છે. તો એ માણ ઉપર પોતાની વીંટીથી વગાડી અને એ પોતે આખ્યાન ગાતા હોય છે. તો આને આખ્યાન, જે એક પદ્ય સાહિત્ય સ્વરૂપ છે. બીજું છે પદ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું ઉર્મી કાવ્ય, અંડરલાઈન કરજો, ઉર્મી કાવ્ય એટલે પદ, એમાં કોઈ બાંધ નથી. જેમ પદમાં શું હોય તો કે એમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની વાતો મુખ્ય છે. નરસિંહ મહેતાના પદ હોય કે પછી તુલસીદાસ, સુરદાસજીના પદ હોય, મીરાબાઈના પદ હોય, એટલે એમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની વાતો પ્રમુખ હોય છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, ગંગા સતી, પાનબાઈ, ધીરો, ભોજો, ધના ભગત, આ બધાએ અઢળક પદો રચ્યા છે. અને એમાં તો કે નરસિંહ મહેતાના પદો તો પ્રભાત્યા તરીકે પણ જાણીતા છે. એટલે
જ્યારે આપણે કોઈ કાવ્યકૃતિ હોય અને એની અંદર જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની વાત થઈ હોય આ કવિઓને લઈને, તો એનો સાહિત્ય પ્રકાર શું આવે? તો કે એનો સાહિત્ય પ્રકાર પદ ગણાય છે. ત્રીજું છે મધ્યકાળના અન્ય સ્વરૂપો. મધ્યકાળમાં એટલે કે જ્યારે નરસિંહ મહેતાથી શરૂ કરીને, મધ્યકાળનો સમયગાળો એટલે શું? તો કે નરસિંહ મહેતાથી શરૂ કરીને છેક દયારામ સુધી, દયારામની ગરબીઓ સુધીના સમયગાળામાં ભક્તિ સાહિત્ય પુષ્કળ રચાયેલું હતું. અને આ ભક્તિ સાહિત્યમાં અખાના છપ્પાઓ, શામળની વાત, જે પદ્ય વાતો છે એ, ભોજાના ચાબખાઓ, ધીરાની કાફીઓ અને દયારામની ગરબીઓ મુખ્ય હતી. આ સિવાય રાસ, ધોળ અને આરતી આ બધી રચનાઓ મધ્યકાળમાં સાહિત્યિક સ્વરૂપ પામી હતી. બરાબર ને? અખો એના છપ્પામાં જાણીતા હતા, પછી શામળ શાહ એની પદ્ય વાર્તાઓમાં જાણીતા હતા, પછી ભોજા એમના ચાબખાઓ લખેલા હતા, રચાયેલા છે, ધીરોની કાફીઓ રચાયેલી છે, દયારામની ગરબીઓ રચાયેલી છે. આ બધું મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપ જોવા મળે છે. ત્યારબાદ છે ખંડકાવ્ય. તો ખંડકાવ્યમાં આમ તો સંસ્કૃત સંજ્ઞા છે કે જેમાં સમગ્ર કથા, અંડરલાઈન કરજો, સમગ્ર કથા પ્રસંગના કોઈ એકાદ ખંડનું વર્ણન એટલે ખંડકાવ્ય. સમગ્ર કથા હોય એનું એકાદ ખંડ એને ખંડકાવ્ય કહેવાય છે. ખંડકાવ્યમાં પ્રકૃતિનું આલેખન થયેલું હોય છે, એમાં છંદોનું વૈવિધ્ય એટલે કે વિવિધતા જોવા મળે છે. ગુજરાતી સાહિત્યમાં કવિ કાંત છે એ ખંડકાવ્યના પિતા. અંડરલાઈન કરજો, તમારી પાસે એની સમજણ હોવી જોઈએ કે ખંડકાવ્યના પિતા તરીકે કોણ છે? તો કવિ કાંત. બરોબર? કે એ ખંડકાવ્યના પિતા તરીકે ઓળખાય છે. આખ્યાનના પિતા તરીકે કવિ ભાલણ છે. નરસિંહરાવ દિવેટિયા, કવિ કલાપી, કવિ નાનાલાલ, કવિ ખબરદાર અને કવિ બોટાદકર પાસેથી ઘણા બધા ખંડકાવ્યો મળ્યા છે. બરોબર? આ બધા કવિઓ પાસેથી ઘણા બધા ખંડકાવ્યો આપણને મળેલા છે કે જેમણે ગુજરાતી સાહિત્ય સ્વરૂપમાં ખંડકાવ્યોની રચના કરેલી છે. આ ઉપરાંત આધુનિક કવિમાં આપણે જોઈએ તો રામનારાયણ વિશ્વનાથ પાઠક, કવિ સુંદરમ, કવિ ઉમાશંકર જોશી, કવિ મનસુખ ઝવેરી, સુંદરજી બેટાઈ અને કવિ મેઘાણી તથા કૃષ્ણલાલ સિદ્ધરાણી અને પ્રહલાદ પારેખે પણ ખંડકાવ્યો રચેલા છે. ત્યારબાદ સોનેટ. સોનેટ એટલે શું? સાહિત્ય સ્વરૂપ સોનેટ છે, કોઈ પણ કૃતિનો સાહિત્ય પ્રકાર સોનેટ છે. તો સોનેટ એટલે શું? કે ઇટાલીમાં જે આ ઉર્મી કાવ્યનો એક પ્રકાર છે જેને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં આવ્યો છે. અને સોનેટ એટલે 14 પંક્તિનું કાવ્ય. યાદ રાખજો, જેમાં 14 લીટીઓ હોય. એની અંદર શિખરીણી, મંદાક્રાંતા, હરિણી, સગધરા, પૃથ્વી અને સાદુલ વિકૃત આવા અક્ષરમેળ છંદો હોય છે. બરોબર? બ.ક. ઠાકોરે, જે આપણા લેખક પણ છે અને કવિ પણ છે, એમણે ગુજરાતીમાં પ્રથમ સોનેટ ભણકારા રચ્યું હતું. બરોબર? અને સોનેટ આજે જોઈએ તો ખૂબ ઓછા લખાય છે, કારણ કે એની અંદર આ બધા જ છંદો લઈ સમાયેલા હોવા જોઈએ અને 14 લીટીમાં, 14 પંક્તિમાં એ કાવ્ય પૂરું કરવું પડે છે. તો આજની જે સાહિત્યિક કૃતિઓ છે એમાં બહુ ઓછા આપણને છંદો જોવા મળે છે અને ઓછા સોનેટોની રચના થયેલી હોય છે. ત્યારબાદ અન્ય કે પદ્ય છે એ સ્વરૂપોમાં જાપાનમાંથી ઉતરેલા ઘણા બધા કાવ્ય છે, જેમ કે તમારા પાઠ્યપુસ્તકમાં હાઇકુ અને મુક્તક આવે છે. તો હાઇકુ એટલે શું? કે જેમાં 5, 7 અને 5. હાઇકુ કઈ રીતે લખાય? બરાબર ને? આપણા જેને કહેવાય કે સંસ્થાની અંદર ઉડાન કરીને મેગેઝિન છે, હવે મેગેઝિનની અંદર તમારે સ્વરચિત હાઇકુ અથવા મુક્તક મૂકવું છે, તો એની રચના કઈ રીતે કરવી? તો 5, 7 અને 5 અક્ષરોની ગોઠવણીથી રજૂ થતો વિચાર ચિંતનપ્રદ, અંડરલાઈન કરજો, ચિંતનપ્રદ હોવો જોઈએ. થોડામાં ઘણું કહી દેવું. બરાબર? જેમ કે સ્નેહ રશ્મિનું નામ હાઇકુ માટે ખૂબ જાણીતું છે. એમણે એક જ કડીમાં સંપૂર્ણ એક વિચાર આપ્યો હોય એવો પદ્ય પ્રકાર એમનો મુક્તક જે છે એમાં એમણે સારી એવી, જેને કહેવાય કે પ્રસિદ્ધિ અને પ્રચલિતતા મેળવી છે. આ ઉપરાંત ગોરંભાયેલો વિચાર એ જે 2 જ લીટીમાં શબ્દોમાં જાણે ઠાંસીને ભર્યું હોય તો એને મુક્તક કહેવાય છે, કે જેમાં 2 પંક્તિ કે દુહામાં જ એની રજૂઆત થયેલી હોય છે. આપણા પાઠ્યપુસ્તકની અંદર હાઇકુ અને મુક્તક હંમેશા હોય જ છે.
અભ્યાસક્રમમાં હાઇકુ, મુક્તક, સોનેટ, પછી ખંડકાવ્ય, પદ, આ બધાની જે રચનાઓ મુકાયેલી હોય છે એની પાછળનું મુખ્ય કારણ એ પણ છે કે ગુજરાતી સાહિત્ય પ્રકારોની તમારી પાસે ઓળખ થાય. આપણું જે લોક સાહિત્ય છે, આપણા જે સાહિત્ય સ્વરૂપો છે એની ઓળખાણ તમે કરી શકો. ત્યારબાદ ગઝલ. ગઝલ એ વિદેશી સાહિત્ય પ્રકાર છે. એક બીજી બાબત તમને અહીંયા નોંધનીય વાત કરું તો જ્યારે તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ દેતા હો છો તો એ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પણ બરાબર આ બધા જ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ આવરી લેવામાં આવે છે કે જેની અંદર એવા પ્રશ્નોની સૂચિ મૂકવામાં આવે છે કે સોનેટ છે બરાબર, એમાં કેટલી પંક્તિઓ હોય છે, કયા કયા છંદો હોય છે, અક્ષરમેળ છંદો કે માત્રામેળ છંદોની રચનાથી સોનેટ રચાય છે. પછી તો કે ખંડકાવ્ય બરાબર એટલે શું એવો પ્રશ્ન પૂછાઈ શકે છે. ખંડકાવ્ય છે એના પિતા કોણ છે, આખ્યાન જે છે એ આખ્યાનના પિતા કોણ છે, પછી આખ્યાન છે એની રચના કઈ રીતે કરવામાં આવે છે. પદ છે, પદ એટલે શું, પદમાં કઈ વાતો મુખ્ય હોય છે. તો આવા પ્રશ્નો તમને અઢળક આવા પ્રશ્નો જેને કહેવાય કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આપણને પૂછાતા હોય છે. હવે ગઝલ છે એ વિદેશી સાહિત્ય પ્રકાર છે જે અરબી અને ફારસી ભાષામાંથી, અંડરલાઇન કરજો, ગઝલ અરબી અને ફારસી ભાષામાંથી ગુજરાતીમાં ઉતરી આવી છે. ગઝલમાં પ્રેમ, વિરહ, પ્રભુભક્તિ વગેરે વિષયો મુખ્ય હોય છે. એના બે પ્રકાર છે બરાબર. એક છે ઇશ્કે હકીકી એટલે શું તો કે ઈશ્વર તરફનો પ્રેમ, અને ઇશ્કે મિજાજી એટલે કે પ્રિયતમા તરફનો પ્રેમ. તો આમ બે પંક્તિમાં જે વાતની રજૂઆત હોય જેને શેર કહેવાય, પ્રત્યેકની જે બે પંક્તિ હોય એને શેર કહેવાય ને શેર સ્વતંત્ર હોય. એટલે ગઝલનો પહેલો શેર છે એને મતલા કહેવાય અને છેલ્લો જે શેર હોય એને મક્તા કહેવાય છે. જો આ બધી બાબતો તમે જાણતા નહીં હો પણ આ બધી જાણકારી તમે રાખવી જોઈએ. એક ગુજરાતી ભાષાને જ્યારે આપણે ભણવા બેસીએ છીએ, ગુજરાતી સાહિત્યને, ગુજરાતી લોક સાહિત્યને જ્યારે આપણે ઓળખમાં લેતા હોઈએ, આપણે એની ઓળખ લઈએ છીએ તો આ બાબત બહુ મહત્ત્વની છે કે શેર કોને કહેવાય, પહેલો જે શેર હોય એને શું કહેવાય તો કે મત્તલા, છેલ્લો શેર એટલે શું કહે તો કે મક્તા. તમને પોતાને પણ નહીં ખબર હોય બરાબર ને. સહી નથી ગઝલ તમે ભણી ચૂક્યા છો, તમારા પાઠ્યપુસ્તકમાં આવે છે. તો ગઝલ એટલે શું, ગઝલની અંદર એના મુખ્ય જે બે પ્રકારો છે. તો આ રીતે સાહિત્ય સ્વરૂપોની ઓળખ આપણી પાસે હોવી જરૂરી છે. હવે ગદ્ય સાહિત્ય સ્વરૂપોમાં આપણે જોઈએ તો એમાં નવલકથાઓ છે, નવલિકાઓ છે, ટૂંકી વાર્તાઓ છે. તો એમાં આપણે અહીંયા નવલકથા કે નવલકથામાં અનેક બનાવો, અંડરલાઇન કરજો કે નવલકથા એટલે અનેક બનાવો અને તેના અનેક ખંડો હોય છે જેને અંગ્રેજીમાં નોવેલ કહેવાય છે. થોડા વધારે વિસ્તારવાળા જેને લાંબી કથા વાર્તા એટલે કે નવલકથા એમ કહી શકાય. ઈસવીસન 1866માં અંડરલાઇન કરજો, શ્રી નંદશંકર મહેતાએ કરણ ઘેલો નવલકથા લખી છે. સૌ પ્રથમ નવલકથા કઈ બરાબર, જેને કહેવાય કે જીકે તરીકે તમને પૂછાઈ શકે છે તો કરણ ઘેલો, અને તેને પ્રથમ નવલકથાનું માન મળ્યું છે. એટલે નવલકથા એ કલ્પનોક્ત સાહિત્ય પ્રકાર છે. આવા પ્રશ્નો જ્યારે તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય ને ત્યારે આવા પ્રશ્નો પૂછાતા હોય છે કે પ્રથમ નવલકથા કઈ છે, તો પ્રથમ નવલકથા છે કરણ ઘેલો. ત્યારબાદ નવલિકા. નવલિકા એટલે શું બેન, નવલકથા એટલે શું, નવલિકા એટલે તો કે લાંબી વાર્તા જે હોય, લાંબી કથા વાર્તા હોય એને નવલકથા કહેવાય, અને ટૂંકી વાર્તા હોય એને નવલિકા કહેવાય. જીવનમાં કોઈ રહસ્યને ઓછામાં ઓછી બનાવોથી અને ઓછામાં ઓછા શબ્દોથી વાર્તા શૈલીનું આલેખન કરવું, નિરૂપણ કરવું એટલે નવલિકા. કે આજની ટૂંકી વાર્તાનો પ્રારંભ છે બરાબર. આ આપણી જે નવલિકા છે એની શરૂઆત કોણે કરી, કંચનલાલ વાસુદેવ મહેતાએ. એણે મલયાનીલની ગોવાળ બરાબર, ગોવાળણી વાર્તાથી એમણે નવલિકાનો આરંભ કર્યો હતો. ત્યારબાદ છે નાટક. સાહિત્યમાં બધા જ સ્વરૂપોમાં નાટક એક વિશિષ્ટ સ્વરૂપ છે, બહુ અઘરું.
નાટકના પાત્રોનું આલેખન કરવું એ ખૂબ જ અઘરી બાબત છે કે તેમાં સર્જક, અભિનેતા અને પ્રેક્ષકો એ ત્રણેયની અપેક્ષા હોય છે અને મોટે ભાગે એને ભજવવા માટે મોટે ભાગે આ નાટકો છે એની રચના થતી હોય છે. નવલકથા જેમ મોટી વાર્તા છે તેમ નાટકોમાં પણ વિસ્તૃત વૃત્તાંત, બરાબર, એટલે કે એની અંદર પણ 1 દ્રશ્ય, 2 દ્રશ્ય, 3 દ્રશ્યો, તો એ રીતે પણ નાટક હોય છે. અને સાવ નાનું નાટક એટલે કે સાવ નાનામાં નાના સ્વરૂપનું નાટક હોય જેને આપણે એકાંકી કહેવાય. મીન્સ એકાંકી એટલે શું? તો સાવ નાનામાં નાનું નાટક હોય એને એકાંકી કહેવાય. પણ 1 દ્રશ્ય, 2 દ્રશ્ય, 3 દ્રશ્ય એવું મોટું નાટક હોય તો એને ખાલી નાટક કહેવાય, એને વૃત્તાંત કહેવાય. કે સમય અને વૃત્તાંત બંને રીતે એમાં ટૂંકાણ હોય છે એકાંકીની અંદર, અને ઓમાં તો કે વિસ્તૃત જોવા મળે છે. તો આ રીતે આ થઈ આપણી નાટક સાહિત્ય સ્વરૂપની વાત. ત્યારબાદ છે નિબંધ. નિબંધ એટલે શું? તો કે નિબંધ કોઈ પણ પ્રકારના બંધન વિના જે તે વિષય પર વિચારો રજૂ કરવા એનું નામ જ નિબંધ. અને તમે આ વસ્તુને પોતાની રીતે એનું આલેખન પણ કરો છો, બરાબર ને? તમને કોઈ પણ ટોપિક આપ્યો હોય તો તમે તમારી ભાષા શૈલીમાં, જેને કહેવાય કે વાક્ય સજ્જતા સાથે, બરાબર, તમે એનું નિરૂપણ કરો છો, આલેખન કરો છો, લેખન કાર્ય કરો છો, કે જેની અંદર તમારી કલ્પના શક્તિ, અવલોકન શક્તિ, મૌલિક વિચારવાની શક્તિ, આ બધા જ તમે નિબંધમાં લેખન કાર્ય કરતી વખતે આવરી લો છો. તમારી જાતે લખો છો, તમારી કલ્પનાથી, તમારી મૌલિકતાનો ઉપયોગ કરી અને તમે વિષય વસ્તુને સાંકળી અને સારો એવો નિબંધ લખો છો, કે કોઈ પણ પ્રકારના બંધન એમાં હોતા નથી. મંડળી મળવાથી થતા લાભ એ સૌ પ્રથમ નિબંધ છે, જે કોણે લખ્યો છે? નર્મદે. એટલે કે નર્મદે સૌ પ્રથમ મંડળી મળવાથી થતા લાભ એ નિબંધ સાહિત્ય સ્વરૂપનો શુભારંભ કર્યો હતો. વર્તમાનપત્રો અને એટલે કે જે સમાચાર પત્રો છે અને સામાયિકો, મેગેઝિન છે, એમાં નિબંધ છે એને સારું એવું સ્વરૂપ મળ્યું. નિબંધને પુષ્ટિ આપવા માટે આગળ આ સાહિત્ય સ્વરૂપને આગળ લઈ જવા માટે ગદ્ય અને પદ્ય અવતરણો મૂકવામાં આવ્યા, કે જેનાથી વાચકને આનંદ મળે. ગદ્ય અને પદ્ય એટલે કે તમે જ્યારે કોઈ નિબંધ લખો છો, કોઈ વિષયને લઈને તમે તમારી મૌલિકતા રજૂ કરતા હો તો એમાં તમે વચ્ચે વચ્ચે પંક્તિઓ લખો છો. માતૃપ્રેમનો તમે નિબંધ લખો છો, બરાબર, તો એની અંદર સૌપ્રથમ તમે પંક્તિથી પ્રસ્તાવનામાં શરૂઆત કરો, બરાબર. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, મીઠા મધુર ને મીઠા મેહુલા રે લોલ. તો આ પંક્તિઓ એટલે કે પદ્ય અને ગદ્ય એટલે કે અર્થાત કરીને તમે એ પંક્તિની વ્યાખ્યા આપો છો, એની અર્થ સહિત રજૂઆત કરો છો. ત્યારબાદ ઉદાહરણ રૂપ તમે માતાના ઘણા બધા ઉદાહરણો લખી અને તમારી વિચાર શક્તિ છે એનાથી તમે નિબંધનું આલેખન કરો છો, કે જેથી કરીને વાચકને આનંદ આવે, એ વસ્તુ વાંચવી એને ગમે છે. આ થઈ નિબંધની વાત. ત્યારબાદનું સાહિત્ય સ્વરૂપ છે જીવન ચરિત્ર, કે જેમાં વ્યક્તિના જીવનની સમગ્ર ઘટનાઓનો ઇતિહાસ આવરી લેવામાં આવે છે, બરાબર. મહાત્માના માણસ, તો એમાં મણિભાઈની વાત કરવામાં આવી છે. જાણીતી વ્યક્તિઓ વિશે આપણે ત્યાં ઘણા જ જીવન ચરિત્રો લખાયેલા છે, અને એક જ વ્યક્તિ વિશે એકથી વધારે લેખકો દ્વારા પણ જીવન ચરિત્રો લખાયેલા જોવા મળે છે. જેમ કે સ્વામી વિવેકાનંદ, એમના વિશે ઘણા બધા લેખકોએ, ઘણા બધા જેને કહેવાય કે પ્રેક્ષકોએ એની વાતો સાંભળેલી છે, એવા પ્રસંગો લખાયેલા છે. તો આ રીતે જીવનની સમગ્ર ઘટનાઓનો ઇતિહાસ જીવન ચરિત્રમાં જોવા મળે છે. ત્યારબાદ આત્મકથા, કે વ્યક્તિ પોતાના જીવનની ઘટનાઓ પોતે જ વર્ણવે, એને આત્મકથા કહેવાય, કે એનું આલેખન તે પોતે કરે છે, એટલે એને આત્મકથા કહેવાય. એમાં આત્મકથા ક્યારેય કોઈ વ્યક્તિ પૂરી રીતે લખી શકતું નથી. શું કામ? કે જીવન છે, જીવન પર્યંત એને લખવાનું હોય છે, એટલે એ સાહિત્ય છે એ જીવન પર્યંત ચાલે, કે જેમાં જીવનના અમુક વર્ષોની કથા એમાં આવરી લેવામાં આવે છે. મારી હકીકત એ પ્રથમ, અંડરલાઈન કરજો, મારી હકીકત એ પ્રથમ આત્મકથા કવિ નર્મદે લખી છે. ત્યારબાદ મહાત્મા ગાંધીજી સત્યના પ્રયોગો, જે વિશ્વવિખ્યાત આત્મકથા બની છે. તો આ થઈ સાહિત્ય સ્વરૂપ આત્મકથાની વાત, કે જેમાં વ્યક્તિ પોતાના જીવનનું આલેખન પોતે કરે છે, પણ એમાં જીવનના અમુક
વર્ષોની કથા એ બની રહે છે. તો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર આપણા જે સાહિત્ય સ્વરૂપો છે, બરાબર ને, હેતુલક્ષી પ્રશ્નોમાં આપણે પૂછે છે કે આ કૃતિ છે એનો સાહિત્ય પ્રકાર કયો છે, તો કે એનો સાહિત્ય પ્રકાર નાટક છે અથવા તેનો સાહિત્ય પ્રકાર એકાંકી છે. તો એકાંકી એટલે શું, એ તમને સમજણ હોવી જોઈએ કે નાનામાં નાનું નાટકનું સ્વરૂપ એને એકાંકી કહેવાય. નવલિકા એટલે શું, તો કે ટૂંકી એવી વાર્તા એને નવલિકા કહેવાય. તો આ રીતે તમે જ્યારે તમારા પાઠ્યપુસ્તકમાં જે પણ સાહિત્ય આપેલા છે, જે અભ્યાસક્રમમાં જે પણ કંઈ તમને પાઠ અને કાવ્યો આપ્યા છે, તો એની ઓળખ પણ તમે ઝડપથી કરી શકશો કે ભાઈ આ પાઠ હું ભણી તો આ તો નાની એવી ટૂંકી વાર્તા છે, એનો મતલબ એમ કે આનો સાહિત્ય પ્રકાર નવલિકા છે. તો આ રીતે સાહિત્ય સ્વરૂપની ઓળખ હોવી જોઈએ, જે આપણને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં, આ સાથે જ આપણી જ્ઞાનગોષ્ઠીમાં પણ આપણી એક નવી ઓળખ ઊભી કરે છે. અને જ્યારે ગુજરાતી ભાષાને આપણે ભણતા હોઈએ, ગુજરાતી ભાષાનું પ્રભુત્વ આપણામાં હોય, તો આપણે જાતે પણ સ્વરચિત રચનાઓમાં આગળ વધતા હોઈએ, તો સ્વરચિત રચનાઓ વખતે આપણી પાસે આ સાહિત્ય સ્વરૂપની ઓળખ હોવી જોઈએ કે હાઇકુ કઈ રીતે લખાય, મુક્તક કઈ રીતે લખાય. તો તમે તમારા વિચારોની ઓળખ જ્યારે તમે બીજા સમક્ષ રજૂ કરો, પોતાની રચનાઓ સ્વરચિત રચનાઓથી તમે રજૂ કરો, તો આ બાબતનું તમને ધ્યાન રહે, તમને ખ્યાલ રહે. આમાં ઘણા બધા એવા આપણા વિચારો હોય છે આપણા મગજમાં કે જેને આપણે લખી અને આપણે પ્રસ્તુત કરવા માંગતા હોઈએ છીએ, પણ એને શું કહેવાય, શું નામ આપવું, તો એની ઓળખ આપણને આ સાહિત્ય સ્વરૂપો આપે છે. કે તમે જે કંઈ લખો છો, કોઈ સરસ મજાના એક સારા એવા દ્રશ્ય તમે જોયા છે અને એ દ્રશ્યને લઈને તમારે લખવું છે, તો તમે લખી શકો મારો યાદગાર પ્રવાસ કરી અને તમે નિબંધ લખો, એને નિબંધનું નામ આપો. તમારા જીવનમાં કોઈ એવી ઘટના બની છે અને એ ઘટના પછી વારંવાર એક પછી જીવનમાં ઘણી ઘટનાઓ બનતા તમારા જીવનમાં ઘણા બધા વળાંકો આવ્યા છે, તો એને તમે જીવન ચરિત્ર તરીકે આ લખી શકો છો. તમારા મનની વાતોને તમે લઈને, તમારા જીવન પ્રસંગોને લઈને તમારે લખવું હોય તેવી આત્મકથાઓ તમે લખી શકો છો. તો આ રીતે જ્યારે કોઈ પણ સાહિત્ય શૈલીને આગળ લેવા માટે, સાહિત્ય શૈલીની ઓળખ માટે સાહિત્ય સ્વરૂપની બાંધણી કેવી હોય એની સમજૂતી આપણી પાસે હોવી જરૂરી છે. તો આજે આપણે આપણા ગદ્ય અને પદ્યના જે સાહિત્ય સ્વરૂપો છે એની આપણે અહીંયા ઓળખ મેળવી છે. અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ માય ડિયર સ્ટુડન્ટ.